બાપુ સમજવા જેવા શબ્દો છે। સંન્યાસીઓ એટલે કે સાધુ સંતો મહંતો પહાડો ગુફાઓ અને જંગલોમાં રહી આકરું તપ કરતા હોય છે। તો સંસારીઓનું તપ કયું કહેવાય? સંસારીઓ પોતાના પરિવારના ભરણ પોષણ માટે તાઢ તડકો કે વરસાદ જોયા વિના આખો દિવસ તનતોડ મહેનત કરતા હોય છે અને પરિવારનું ભરણ પોષણ કરી એમની જીવનની દરેક જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડે એ એક પ્રકારનું તપ જ છે। સંન્યાસીઓ પોતાના માટે તપ કરતા હોય છે અને સંસારીઓ પોતાના પરિવારના ભરણ પોષણ માટે તપ કરતા હોય છે, એટલે કે આકરી મહેનત કરતા હોય છે। એ એક પ્રકારનું તપ જ છે। સંન્યાસીઓના તપ કરતાં સંસારીઓનું તપ ખૂબ જ આકરું હોય છે અને દરેક સંસારીએ પોતાના પરિવારના ભરણ પોષણ માટે આવું તનતોડ મહેનત કરી આવું આકરું તપ કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું એક પ્રકારનો પુરુષાર્થ છે, એક પ્રકારની તપસ્યા છે। રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।